નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, મારા ટોપિક્સ કેવા લાગે છે, તમને સારા લાગે, ખરાબ લાગે તો મને જરૂરથી જણાવજો કોમેન્ટ દ્વારા, જેથી હું કોઈ સુધારવા લાયક હોય તો સુધારી શકું. બીજું કે મિત્રો, આજનો રોજ આપણે એક ટોપિકની ચર્ચા કરવાની નક્કી કર્યું. એ પ્રમાણે આજનો આપણો ટોપિક છે જાન પહેચાન. જાન પહેચાન એટલે કે ઓળખાણ. મિત્રો, દુનિયાના દરેક ક્ષેત્રોમાં ઓળખાણ હોવી એ ખૂબ સારી વાત છે, જેથી આપણા કામ ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી થઈ શકે. મિત્રો, જાન પહેચાન એટલે ઓળખ, પહેચાન. મિત્રો, અમુક ઓળખ હોવી ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે કોઈ અજાણ્યા વિસ્તારમાં વસવાટ માટે જઈએ તો સૌથી પહેલા તો બાળકો માટે સ્કૂલ કઈ જગ્યાએ છે, પોલીસ સ્ટેશન કઈ જગ્યાએ છે, સરકારી કચેરી કે જ્યાં આધાર કાર્ડ ને બધા સરકારી કામકાજ થતા હોય એ કચેરીઓ કઈ જગ્યાએ છે, પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે, બજાર કઈ જગ્યાએ છે જેથી આપણે વસ્તુઓ ખરીદી શકીએ, મોલ કઈ જગ્યાએ છે. આ બધી જગ્યાઓની આપણને ઓળખ હોવી જરૂરી છે, જેથી આપણું કામ આસાન બની જાય. બીજું કે મિત્રો, સોસાયટીના સેક્રેટરી કોણ છે, આજુબાજુના માણસો કેવા છે, રમતનું મેદાન, આ બધી સ્થળોની જાણ પહેચાન હોવી આપણને ખૂબ જ જરૂરી છે. કેમ કે ગમે ત્યારે જરૂર પડી શકે છે. બજારમાં વસ્તુ ખરીદવા જવું હોય ને બજાર ક્યાં છે એ જ ખબર ના હોય તો આપણે ગમે તેમ ફોંફા મારીએ છીએ. મિત્રો, જેટલી ઓળખાણ તમે બનાવશો એટલી તમારા માટે લાભકારક રહેશે. ઘણી વખત નવપરણિત વહુ દીકરાની વહુને એ પણ ખબર નથી હોતી કે આપણા સંબંધી છે. તો મિત્રો, દરેક સંબંધની ઓળખાણ તમારી પત્નીને જરૂર કરાવજો. મિત્રો, જાન પહેચાન સારી, પણ અમુક વખતે આપણા જ વિશ્વાસુ માણસો આપણો ફાયદો ઉઠાવતા હોય છે. તો કોઈ પણ માણસને સંપૂર્ણ જાણ્યા અને સમજ્યા પછી જ એની સાથે સંબંધ રાખવો. મિત્રો, કેમ કે દરેકના વિચાર અને મન સરખા હોતા નથી. અત્યારના માણસને ફક્ત સ્વાર્થ જ દેખાય છે. છોકરો 15 થી 20 વર્ષનો થાય ત્યારે કહે છે, પપ્પા હવે હું મોટો થઈ ગયો છું તો મારે તમારી સલાહની કોઈ જરૂર નથી. સારું ખોટું બધું જ મને ખબર પડે છે, તમે ખાલી પૈસા આપો. મિત્રો, પપ્પા મમ્મી એ બાળકના ગુરુ છે. ગમે તેટલો મોટો થઈ જાય છોકરો તો એમના માટે એ નાનકડો ભૂગો જ રહે છે. તો એમની સલાહની તો દરેક વખતે દરેક પળે જરૂર પડે. તો એવા શબ્દનો યુઝ ના કરતા. સમજ્યા અને વિચારા વગર બનાવેલી જાન પહેચાન કોઈ દિવસ તમારા માટે સારી સાબિત થતી નથી. મિત્રો, એક છોકરો નિત્ય નોકરી જાય અને એની પત્ની પણ કામ ઉપર જાય, બંનેનું ચાલે તો પાડોશીને ઈર્ષ્યા આવતી. તો મિત્રો, એવા સંબંધને જીવનમાંથી કટ કરી નાખજો કે જે હંમેશા તમારી વિરોધમાં જ હોય. કેમ કે ખૂબ સારા બનવામાં આ કળિયુગ એક દિવસ સારાપણું ભરખી જાય છે. મિત્રો, 1 કરોડપતિ શેઠને કોઈ ભાઈ નહીં અને સંતાન પણ નહીં. એમને સંતાનના ના હોવાના લીધે પોતાની મહેનતથી ઉભા કરેલા બિઝનેસ અને પ્રોપર્ટીમાં પોતાના કાકાના દીકરાને ભાગીદાર બનાવ્યો. એમના મનથી કે એ આખરે એમના કાકાનો દીકરો જ છે ને,
એ થોડું એમનું ખરાબ ઈચ્છવાનું. આખરે કાકા બાપાના બંને ભાઈઓ દિલોજાનથી મહેનત કરવા લાગ્યા ને ખૂબ પૈસો બનાવ્યો. એક દિવસે શેઠને કોઈ કારણથી શહેર છોડી 1 મહિના માટે બહાર જવાનું થયું. તો પોતાની મિલકતનો દરેક હવાલો કાકાના દીકરાને આપીને ગયા. જ્યારે 1 મહિનો બહાર જઈને આવ્યા તો મિલકત અને બિઝનેસમાં એમનું નામ પણ નીકાળી નાખ્યું હતું એ કાકાના દીકરાએ. તો એ શેઠ રસ્તા પર આવી ગયા. તો મિત્રો, કહેવાનો અર્થ કે ક્યારેક આપણા પોતાના આપણી પીઠ પર ઘા કરતા હોય છે, આપણા ભોળપણનો ફાયદો ઉઠાવતા હોય છે. તો માણસની રગને ઓળખો મિત્રો. આડેધડ વિશ્વાસ રાખીને અંધ બનતા નહીં. મિત્રો, તમારે જાન પહેચાનને ઓળખ હોવી જરૂરી છે. કેમ કે તમારું કોઈ કામ અટકતું હોય તો લોકો જ કામમાં આવે, પણ આડેધડ જાન પહેચાન બનાવવી નહીં અને કોઈના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકવો નહીં. જેમ કે ગટર ઉઘરાવાનો પ્રશ્ન વારંવાર બનતો હોય તો ગટર સાફ કરવા વાળાનો નંબર તમારા ફોનમાં સેવ હોવો જરૂરી છે. એવું ના વિચારતા કે એ નાનો માણસ છે. એવું વિચારો કે સમય ઉપર આવીને તમારા ઘરની ગંદકી દૂર કરી જાય છે એ માણસ. જમાના પ્રમાણે જીવતા શીખો. ઈમાનદાર અને દિલના સાચા માણસને હંમેશા તકલીફ જ પડતી હોય છે મિત્રો. કેમ કે એ સમયને સાચવતો નથી. એ ફક્ત કોઈની લાગણી દુભાય નહીં અને પોતાના હાથે કોઈ સાચા અને ભોળા માણસનું ખોટું ના થાય એવું જ વિચારતો હોય છે. એટલા માટે મિત્રો, એક ગામડાનો, સાંભળજો, બહુ મસ્ત વાર્તા છે. એક ગામડાનો ભાઈ શહેરમાં આવ્યો. નવો વસવાટ કરવા આવેલો. શહેરના માહોલનો તેને અનુભવ નહોતો. એક દિવસ કોઈ જગ્યાએ ભર બપોરે જઈ રહ્યો હતો. બજારમાં આજુબાજુ દુકાનો અને શાકભાજીઓની લારીઓ હતી. તે ખૂબ થાક્યો હતો. ચાલતા ચાલતા તે થાક્યો હતો, કારણ કે તેને તેના એક સંબંધીના ઘરે જવાનું હતું એમને મળવા માટે, અને એ ઘર 3 કિલોમીટર દૂર હતું. હવે શહેરનો માણસ એવું વિચારે કે ઓટો કરાવી લઉં કે રિક્ષા કરાવી લઉં કે બસમાં જવું, પણ એ ગામડાનો ખડતલ અને મહેનતુ માણસ. તો એણે વિચાર્યું, હમણાં 2 ડગલા ભરીશું ને 3 કિલોમીટર કપાઈ જશે. એમાં ઓટો કે સાધન કરવાની ક્યાં જરૂર છે? તો એ ચાલવા લાગ્યો. આખરે 1 કિલોમીટર કપાયું, 1.5 કિલોમીટર કપાયું અને એ ખૂબ થાક્યો મિત્રો. એ ખૂબ થાક્યો. ચાલતા ચાલતા એને એક દુકાન આગળ એક લીમડાનું વૃક્ષ જોયું. તો પોતાની પાસેનો જે હાથ રૂમાલ હતો એ પહોળો કરીને જમીન પર બિછાવી આરામ કરવા લાગ્યો. તો દુકાનો વાળા અને લારીઓ વાળા તેને આ રીતે બેસેલો જોઈ હસવા લાગ્યા, પણ તેને ધ્યાન પર લીધું નહીં. પછી દુકાનનો માલિક આવી તેને કહેવા લાગ્યો કે તને ભીખ માંગવા માટે મારી દુકાન આગળનો લીમડો જ મળ્યો? આ શહેરના લોકોની પ્રકૃતિ મિત્રો, કે તને ભીખ માંગવા માટે મારી દુકાન આગળનો લીમડો જ મળ્યો? ઉઠ અને ક્યાંક બીજે જઈને ભીખ માંગ. ત્યારે ભાઈએ કહ્યું કે ભાઈ, હું મારે સંબંધીને મળવા જવું છે અને ચાલતા ચાલતા આવ્યો છું. ઘર ખૂબ દૂર છે, ખૂબ થાક્યો છું. તો આ લીમડાનું વૃક્ષ મેં જોયું તો વિચાર્યું કે થોડો આરામ કરી લો. તો દુકાનના માલિકે કહ્યું, બહુ પાણી નાખીને છાંયડા માટે ઉછેરીને મોટો કર્યો છે લીમડો, તારા જીવને આરામ કરવા માટે નહીં, અહીંથી ગયો જા. ત્યારે એ માણસને ખરેખર દિલથી મિત્રો પોતાનું ગામડું યાદ આવી ગયું કે મારા ગામડામાં તો પાડોશીના ઘરની બાજુના લીમડે ખાટલી ઢાળી આરામ કરતો. તો થોડી વારે પાડોશણ આવીને પૂછે કે ચા પીશો? બનાવી છે તે આપી જાઉં. અને અહીંયા કેવી માયા છે મિત્રો, એક લીમડાના વૃક્ષ નીચે બેસવા માટે પણ પરવાનગી લેવી પડે. એક લીમડાના વૃક્ષ નીચે બેસવા માટે પણ પરવાનગી લેવી પડે. વાહ કુદરત, વાહ, ગજબનો તારો ખેલ.
તો મિત્રો આ વાત પરથી કહેવાનો અર્થ કે કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાની જાણી એના મનને સમજ્યા વગર ક્યારેય જાણ પહેચાન ના બનાવો, કેમ કે દરેક માણસના મન સરખા હોતા નથી. મિત્રો, મારો આ જાણ પહેચાનનો ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. જીવનમાં ઓળખાણ, જાણ પહેચાન હોવી જરૂરી છે, કેમ કે ઓળખાણના લીધે તમારા અમુક અટકતા કામો થઈ જાય છે અને જેના લીધે તમને નુકસાન થતું નથી. પણ મિત્રો, અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે આપણે ઓળખાણનો ફાયદો ઉઠાવે છે. તો એવા લોકોથી સતર્ક રહેજો, એવા લોકોથી સાવધાન રહેજો, સાવચેત રહેજો, એટલું જ કહેવું છે. અને આ સબ્जेक्ट ઉપર એક शायरी થઈ જાય. जीवन में कभी कभी इंसान रिश्तों और सपनों को पहचान अपनों जीवन में कभी कभी इंसान रिश्तों और अपनों को पहचानने में धोखा खा जाता है. तो मेरे दोस्त, सबको अपना मत समझो. कोई पीछे से आके वार करता है और कोई सामने आकर मन को टटोल के पूछता है कि कैसे हो भाई. कभी समय के साथ चलना पड़ता है मेरे दोस्त, किसी को जवाब देना और किसी के सामने मौन रहना. ये दो चीज तुम्हें जीवन में सीखनी होगी, तो ही तुम इस कलयुग की दुनिया में टिक पाओगे. क्योंकि ये दुनिया में भगवान का अंश हर कोई नहीं होता मेरे दोस्त. समय से पहचान रखना और हमेशा हर परिस्थिति में खुश रहना जीवन का उसूल बनाना पड़ता है मेरे दोस्त. મિત્રો, આ ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને હંમેશા હસતા રહેજો. જય દ્વારકાધીશ, જય માતાજી.